તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી કોઈપણ મહત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય। તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો। ઉત્તર ગુજરાતના વહીવટી ઇતિહાસમાં 2 ઓક્ટોબર 2025ના રોજ એક નવો અધ્યાય ઉમેરાશે। બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજિત થઈને વાવ થરાદ જિલ્લો સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવશે। આ નવા જિલ્લાની રચના વર્ષો જૂની માંગણી પૂરી કરશે અને વહીવટી સુગમતા લાવશે। આ સાથે ઓગડ, ધરણીધર, રાહ અને હળાદ સહિત 4 નવા તાલુકા પણ અસ્તિત્વમાં આવશે। નવી જિલ્લા કલેક્ટર કચેરી અને પોલીસ અધિક્ષક કચેરીની સ્થાપના થવાથી વાવ, થરાદ, દિયોદર સહિતના 8 તાલુકાના નાગરિકોને ઝડપી અને પારદર્શક વહીવટી સેવાઓ પ્રાપ્ત થશે। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે આ વિભાજન વહીવટી સુગમતા માટે છે, પરંતુ નાગરિકો વચ્ચેની લાગણીઓ અને સાંસ્કૃતિક એકતા હંમેશા અખંડ રહેશે। ગુજરાતમાં નવરાત્રિની ધામધૂમ વચ્ચે વિવાદ સર્જાયો છે। વડોદરામાં ગરબા ગ્રાઉન્ડ પર કપલ દ્વારા કિસ કરતો વિડીયો વાયરલ થયા બાદ હવે સુરતના ડુમસ રોડ પર આવેલા ગરબા ગ્રાઉન્ડનો પણ વિડીયો સામે આવ્યો છે। સુરતના વાયરલ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે લોકોની હાજરીમાં એક કપલ સોફા પર બેસીને બીભત્સ ચેનચેરા કરી રહ્યું છે। આ ઉપરાંત સુરતમાં જ એક યુવક સાથે મારામારી કરી તેને અર્ધનગ્ન કરી દેવાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। 1 ઓક્ટોબર 2025થી આધાર કાર્ડ સંબંધિત નવા નિયમો અમલમાં આવ્યા છે। નાગરિકોને તેમના 10 વર્ષ જૂના આધાર કાર્ડ તાત્કાલિક અપડેટ કરવાની સૂચના અપાઈ છે, અન્યથા સરકારી યોજનાના લાભોમાં મુશ્કેલી પડશે। 5 થી 7 વર્ષ અને 15 થી 17 વર્ષના બાળકો માટે બાયોમેટ્રિક અપડેટ હવે મફત રહેશે, જોકે તે ફરજિયાત છે। જાન્યુઆરી 2025 સરનામાના ફેરફાર માટે ફક્ત બેંક સ્ટેટમેન્ટ અથવા યુટિલિટી બિલ જ માન્ય ગણાશે। કેન્દ્ર સરકારે ખેડૂતોને મોટી રાહત આપતા રવિ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં MSPમાં વધારો જાહેર કર્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો। ઘઉંનો MSP ગયા વર્ષના ₹2425 પ્રતિ ક્વિન્ટલથી વધારીને ₹2585 પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યો છે, જે 6.59% વધારો દર્શાવે છે। આ નિર્ણયથી ઘઉં, જવ, ચના, મસૂર, રેપસીડ, સરસવ અને કુસુમ સહિત 6 રવિ પાકને લાભ થશે। મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે કુસુમ માટે પ્રતિ ક્વિન્ટલ ₹600નો સૌથી મોટો વધારો જાહેર કરાયો છે। સરકારે ખાતરી આપી છે કે MSP ઉત્પાદન ખર્ચ કરતાં ઓછામાં ઓછું 50% માર્જિન પૂરું પાડશે। ગુજરાતની જળક્રાંતિની લાઇફલાઇન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી તેની મહત્તમ 138.68 મીટર 455 ફૂટ પર પહોંચી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શારદીય નવરાત્રિના પવિત્ર દિવસે એકતાનગર ખાતે પહોંચીને લોકમાતા નર્મદાના જળનું વિધિવત પૂજન અને વધામણા કર્યા હતા। આ સરદાર સરોવર ડેમ રાજ્યના 10,453 ગામો અને 190 શહેરો સહિત 4 કરોડથી વધુ પ્રજાને પીવાનું પાણી પૂરું પાડે છે। PM મોદીએ 2017માં રાષ્ટ્રાર્પણ કર્યા પછી આ ડેમ 6ઠ્ઠી વખત પૂર્ણ સપાટીએ છલકાયો છે। મુખ્યમંત્રી પટેલે જળશક્તિની વંદના કરતા લોકોને નર્મદા જળનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી। અત્રે ઉલ્લેખનીય છે કે PM મોદીએ કાર્યભાર સંભાળ્યાના માત્ર 17 દિવસમાં જ ડેમનું બાકી કામ પૂર્ણ કરવા અને ગેટ બેસાડવાની મંજૂરી આપી હતી। આ ઉપરાંત મુખ્યમંત્રીએ 31મી ઓક્ટોબરે સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એકતાનગર ખાતે યોજાનારી રાષ્ટ્રીય એકતા પરેડના સ્થળની મુલાકાત લઈને આયોજનની વિગતો મેળવી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSSના શતાબ્દી સમારોહમાં સંબોધન કર્યું। આ પ્રસંગે PM મોદીએ RSSના યોગદાનને દર્શાવતી એક સ્મારક ટપાલ ટિકિટ અને ₹100નો સિક્કો પણ બહાર પાડ્યો। તેમણે કહ્યું કે ભારતીય ચલણ પર પહેલીવાર ભારત માતાની છબી દેખાઈ છે। PM મોદીએ કહ્યું કે RSSના સ્વયંસેવકોએ ક્યારેય કડવાશ બતાવી નથી। RSSનો મંત્ર રહ્યો છે કે જે સારું છે, જે ઓછું સારું છે, બધું આપનું જ છે। વધુમાં તેમણે જણાવ્યું કે સંઘ એ શાશ્વત રાષ્ટ્રીય ચેતનાનો સદગુણી અવતાર છે। RSS દશેરાથી તેના શતાબ્દી વર્ષના કાર્યક્રમની શરૂઆત કરી રહ્યું છે, જે હેઠળ 1 વર્ષ દરમિયાન દેશભરમાં 7 મુખ્ય કાર્યક્રમો યોજાશે। ગાંધીનગરના સેક્ટર 24માં મહિલા પોલીસ કોન્સ્ટેબલની હત્યાનો ભેદ ઉકેલાયો છે। પોલીસે અમરેલીથી મોહન નાગજીભાઈ પારધી નામના આરોપીની ધરપકડ કરી છે, જે મૃતકનો લાંબા સમયનો પ્રેમી હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને એકાંતમાં હતા ત્યારે મહિલા કોન્સ્ટેબલે લગ્ન માટે દબાણ કર્યું હતું, પરંતુ મોહન પરિણીત હોવાથી તેને ના પાડી। આનાથી ઉગ્ર ઝઘડો થતાં મોહને કપડા વડે શ્વાસ રૂંધીને હત્યા કરી નાખી।
હત્યા કર્યા બાદ મોહન દરવાજો બહારથી બંધ કરીને એસટી બસ મારફતે અમરેલી જતો રહ્યો હતો. પોલીસની અલગ અલગ ટીમોએ ટેકનિકલ એનાલિસિસ દ્વારા આરોપીને ટ્રેક કરીને પકડ્યો. પોલીસના જણાવ્યા અનુસાર બંને કોલેજ સમયથી પ્રેમ સંબંધમાં હતા. પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે. ભારતીય વાયુસેના માટે એક મહત્વના સમાચાર છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ HALને અમેરિકન કંપની જનરલ ઇલેક્ટ્રિક GE તરફથી તેજસ વિમાનનું ચોથું એન્જિન મળી ગયું છે. આ એન્જિનની ડિલિવરી સાથે HAL દ્વારા ભારતીય વાયુસેનાને નવેમ્બર સુધીમાં 2 તેજસ માર્ક 1A ફાઇટર જેટની ડિલિવરી કરવામાં આવશે તેવી અપેક્ષા છે. ઉલ્લેખનીય છે કે સરકારે 63 તેજસ માર્ક 1A વિમાન માટે ₹48,000 કરોડના કરાર કર્યા હતા, પરંતુ અમેરિકન એન્જિનની ડિલિવરીમાં વિલંબને કારણે અત્યાર સુધી HAL એક પણ વિમાન આપી શક્યું નહોતું. નવું LCA માર્ક 1A તેજસનું અદ્યતન સંસ્કરણ છે, જેમાં અપગ્રેડેડ સિસ્ટમ્સ છે અને તેમાં 65%થી વધુ ઘટકો ભારતમાં બનેલા છે. M3M અને હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2025 જાહેર થઈ ગઈ છે. મુકેશ અંબાણી ₹9.55 લાખ કરોડની નેટવર્થ સાથે ટોચના સ્થાને અકબંધ છે, જ્યારે અદાણી પરિવાર બીજા ક્રમે છે. HCLના રોશની નાદર મલ્હોત્રા ટોપ 3માં સ્થાન મેળવનાર સૌથી ધનિક મહિલા બન્યા છે. ભારતીય અર્થવ્યવસ્થા હવે ટેકનોલોજી આધારિત બની રહી છે. AI સ્ટાર્ટઅપ પરપ્લેક્સિલિટીના 31 વર્ષીય અરવિંદ શ્રીનિવાસ સૌથી યુવા અબજોપતિ બન્યા છે. જેપ્ટોના 22 વર્ષીય કૈવલ્ય વોહરા જેવા યુવાનોએ પણ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે. આ વખતે લિસ્ટમાં સૌથી આશ્ચર્યજનક એન્ટ્રી બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનની થઈ છે. ₹12,490 કરોડની સંપત્તિ સાથે શાહરૂખે પ્રથમ વખત અબજોપતિ ક્લબમાં પ્રવેશ કર્યો છે. આ વર્ષે લિસ્ટમાં ₹1,000 કરોડથી વધુ સંપત્તિ ધરાવતા કુલ 1,687 વ્યક્તિઓ છે, જેમાં 284 નવા ચહેરાઓનો સમાવેશ થાય છે. મુંબઈ દેશમાં સૌથી વધુ ધનિક લોકોનું શહેર બન્યું છે, જ્યારે ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર સૌથી આગળ છે. અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં આ વર્ષે દશેરાનો પર્વ ખૂબ જ ખાસ અને ભવ્ય રીતે ઉજવાશે. વિજયાદશમીના પાવન અવસર પર પહેલીવાર સંતો મહંતોની ઉપસ્થિતિમાં ભગવાન રામલલ્લાનો રાજ્યાભિષેક સમારોહ આયોજિત થશે. આયોજન મુજબ રાજ્યાભિષેક પહેલાં ભગવાનનો વિવિધ દ્રવ્યોથી અભિષેક કરાશે. ત્યારબાદ રામલલ્લાને 56 પ્રકારના ભોગ અર્પણ કરવામાં આવશે અને બપોરે રાજભોગ આરતી ઉતારવામાં આવશે. વિજયાદશમી પર શસ્ત્રપૂજાની પરંપરા નિભાવતા પહેલીવાર ભગવાન રામના અસ્ત્ર શસ્ત્રોની સાથે પરકોટામાં આવેલા 6 અન્ય મંદિરોના દેવી દેવતાના શસ્ત્રોનું પણ પૂજન કરવામાં આવશે. આ ઉપરાંત રામ મંદિરના 70 એકરના પરિસરની બહાર અત્યાધુનિક સુરક્ષા ઉપકરણોથી સજ્જ સુરક્ષા વોલના નિર્માણ માટે મહાષ્ટમીના પર્વે ફરીથી ભૂમિપૂજન કરી શિલાન્યાસ કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના જૌનપુરમાં 75 વર્ષના વૃદ્ધ ખેડૂત સંગરૂ રામનું લગ્નની રાત્રે જ અચાનક નિધન થતાં ચકચાર મચી ગઈ છે. તેમને પરિવારના વિરોધ છતાં 35 વર્ષીય મનભાવતી સાથે લગ્ન કર્યા હતા. પત્નીના જણાવ્યા મુજબ મોડી રાત્રે વાતચીત બાદ સવારે તબિયત બગડતા તેમનું મૃત્યુ થયું. જોકે 40 વર્ષના અંતરે થયેલા લગ્ન બાદ અચાનક થયેલા મૃત્યુના કારણે ગામમાં રહસ્ય અને શંકાની અટકળો ફેલાઈ રહી છે. અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રવ્યાપી ઇન્ટરનેટ સેવાઓ બંધ થવાના અહેવાલો વચ્ચે તાલિબાન સરકારે ખુલાસો કર્યો છે. તાલિબાનનું કહેવું છે કે આ પ્રતિબંધ નથી, પરંતુ જૂના ફાઇબર ઓપ્ટિક કેબલ બદલવાની કામગીરી ચાલી રહી છે. જોકે સોમવારથી જ કાબુલ સહિત દેશભરમાં ઇન્ટરનેટ સેવાઓ ઠપ થઈ ગઈ છે. માનવતાવાદી સંસ્થાઓએ ચેતવણી આપી છે કે બ્લેકઆઉટને કારણે જીવનરક્ષક સહાયતા પૂરી પાડવામાં મોટા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. વિશ્વભરમાં હવે યુદ્ધની પદ્ધતિઓ બદલાઈ રહી છે. પરંપરાગત હથિયારોનું સ્થાન હવે ડ્રોને લઈ લીધું છે, જે ઓછું ખર્ચાળ અને વધુ સચોટ છે. રશિયાએ યુક્રેન સામેના યુદ્ધમાં ડ્રોનથી વધુ સફળતા મેળવી છે. રશિયાના ડ્રોન ખતરાથી ગભરાયેલા યુરોપિયન યુનિયનના દેશોએ આજે ડેનમાર્કમાં ડ્રોન વોલ બનાવવા અંગે ચર્ચા કરવા માટે એક બેઠક બોલાવી છે. પોલેન્ડ, એસ્ટોનિયા અને રોમાનિયાના આકાશમાં રશિયન ડ્રોન દેખાતા આ ચિંતા વધી છે. આ ડ્રોન વોલ વાસ્તવમાં એન્ટી ડ્રોન ટેકનોલોજીનું જારું હશે, જેમાં રડાર, જામર અને સેન્સરનો ઉપયોગ કરાશે, જે ડ્રોનની એન્ટ્રી થતાં સિસ્ટમને એલર્ટ કરશે. નાટોના મહાસચિવ માર્ક રૂટે સ્પષ્ટ કર્યું છે કે ડ્રોનનો જવાબ મોંઘી મિસાઇલોથી ન આપી શકાય, તેથી ડ્રોન વોલ બનાવવી જરૂરી છે. તમામ 27 દેશો વચ્ચે ડેટા શેરિંગ પર પણ સહમતિ સધાઈ રહી છે. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં બુધવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો.
પાણીપત ખાતેમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઝડપી ગતિને કારણે એક કાર ટ્રક સાથે અથડાઈ હતી. આ ગંભીર અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે, જેમાં 3 મહિલાઓ અને 3 પુરુષોનો સમાવેશ થાય છે. મૃતકો ફરીદાબાદથી હરિદ્વાર જઈ રહ્યા હતા. પોલીસે મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરીને તપાસ શરૂ કરી છે. વિદ્યાર્થીઓના જાતીય શોષણના આરોપી સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી ઉર્ફે પાર્થ સારીની ધરપકડ બાદ પોલીસે દરોડા પાડ્યા છે. કેમ્પસમાંથી તપાસ દરમિયાન પોલીસને 1 સેક્સ ટોય અને 5 પોર્ન સીડી મળી આવી છે. પોલીસને સ્વામીના મોબાઈલ ફોનમાંથી ઘણી મહિલાઓ સાથેની અશ્લીલ ચેટ્સ અને વડાપ્રધાન મોદી તેમજ બરાક ઓબામા સાથેના કથિત બનાવટી ફોટોગ્રાફ્સ પણ મળ્યા છે. ચૈતન્યાનંદ પર શ્રી શારદા સંસ્થાની 17 વિદ્યાર્થીઓનું જાતીય શોષણ કરવાનો આરોપ છે. તે ઓછા ગ્રેડની ધમકી, અશ્લીલ મેસેજો અને વિદેશ પ્રવાસના વચનો આપીને વિદ્યાર્થીઓને લલચાવતો હતો. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે 3 મહિલા વોર્ડન અને ફેકલ્ટી સભ્યો પણ આરોપીઓને મદદ કરી રહ્યા હતા અને વિદ્યાર્થીઓ પર ચૂપ રહેવા દબાણ કરતા હતા. આરોપીઓએ આર્થિક રીતે નબળી EWS કોટાની વિદ્યાર્થીનીઓને નિશાન બનાવી હતી. તો આ હતા આજના ફટાફટ ગુજરાતી સમાચાર. વધુ સમાચારો અને અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે. જય હિન્દ.